श्री हरि श्री गोपीजन वल्लभाय नमः। विजयते श्री द्वारिकाधीश प्रभु। श्रीमद् भागवत रसास्वाद। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રસાસ્વાદ પ્રથમ સ્કંદ 13મો અધ્યાય પૂર્ણ કરીને 14મા અધ્યાયમાં પ્રયાણ કરીશું. શ્રી વલ્લભ. અ, તો હવે એટલે તમે નિશા જે હવે તારે જે કરવું હોય તે બીજા 13મા અધ્યાયને વાગોળી લીધો છે. આપણે જે પૂરો ગઈકાલે હજુ નથી પૂજન થયો થયું છે અમારે. પૂર્ણ નથી થયું. ઓકે. દ્વેષ ઈષ્ટ કે દ્વિષ્ટ એ જોયું, એટલે કે પેલું નામ જોયું ભગવાનનું. પુરુષોત્તમ નામ સહસ્રમાં 7મા અધ્યાયની શરૂઆતમાં છે. કયું નામ જોયું? હું કહું હું તને બરાબર. એટલે દેવો અને દૈત્યોમાં સમાન દ્રષ્ટિવાળા સર્વના આત્મા, એ પણ આવશે બીજામાં. એ તો સમદૈત્ય સુરઃ સમદૈત્ય સુરઃ, એટલે દેવો અને દૈત્યોમાં સમાન સમદ્રષ્ટિવાળા અને સ્વાત્મા બધાના આત્મા. પછી પેલું જોયું આપણે ઈષ્ટ કે દ્વિષ્ટ, એ તો સમજ્યા અમે. પણ ફોઈ લેતા હતા સુધા ફોઈ ઉદ્વેગ. એમાં પેલું સુધા ફોઈ તમે બોલો હવે. એમને સેવા ફલમનું લીધું, એટલે ઉદ્વેગ છે ઉદ્વેગ ભોગવવા પ્રતિબંધ. જો સેવામાં અને એ ઉદ્વેગ છે એ કોના દ્વારા દૂર થાય છે? પ્રભુ દ્વારા. ના, એ ઉદ્વેગ સેવામાં આવતા ઉદ્વેગ અને પ્રતિબંધ કોણ દૂર કરે છે? એ પ્રભુ આચાર્ય ચરણનું નામ છે ને અષ્ટોત્તરશત નામમાં. ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા શતો બાધકમ. હા, એ સેવા ફલમમાં કહ્યું. પણ બધા આવતા પ્રતિબંધો દૂર આચાર્ય ચરણની કૃપાથી થાય છે. અષ્ટોત્તરશતમાં નામ છે ને. હા, પેલો સર્વોત્તમ સ્તોત્રમાં આવે છે. હા, તો એ જોયું. હવે એટલે પ્રતિબંધ વિનાશક. ખૂબ સુંદર. તો અષ્ટોત્તરશતમાંથી પ્રતિબંધ વિનાશકે જોયું. સમદૈત્ય સુર, જે પ્રભુની શ્રમ દ્રષ્ટિ છે. ના તો કોઈનું ઈષ્ટ એટલે કોઈને પ્રભુ છે તો કોઈનું અહિત કરવા વાળા છે જ નહીં. એમાં ગઈકાલે અમે ભાગવતજીમાં બહુ સુંદર રીતે રાજાએ આ સ્પર્શ કર્યું હતું કે ગુરુજનોનો શાપ પણ જે છે ગજેન્દ્ર મોક્ષની કથામાં, કે ઇન્દ્રધુમનને જે શાપ હતો ગુરુ દ્વારા, તો એ પણ કૃપા દ્રષ્ટિવાળો હોય છે. કારણ કે પ્રભુએ ગજેન્દ્ર મોક્ષમાં એને મુક્તિ પ્રાપ્ત કરાવવાની છે. એ લીલાના અંતર્ગત આ શાપ પણ એક કહેવાય કે શાપ નથી, પણ આશીર્વાદ કે આશીર્વાદ રૂપ બની જાય. અને એ જ રીતે પરીક્ષિત રાજામાં થયું છે, બરાબર ને? પરીક્ષિત રાજાને ભાગવતજી પ્રાપ્ત કેવી રીતે થતા જો આ લીલા ના થાત તો? હા, એટલે મોટાઓના એ પણ શાપ પણ આશીર્વાદ રૂપ છે અને ભગવદ લીલા રૂપ છે. અને તો જો ગુરુમાં ને એમાં આટલું સામર્થ્ય છે, તો પ્રભુ તો કોઈનું અહિત કરતા જ નથી. અને જે શોક આપણે જે ગઈકાલે વાત કરી હતી કે શોક થાય તો એ પણ સેના એમાં પણ કેવી દ્રષ્ટિ હોય, જે કંઈ પણ થયું હોય શોકજન્ય, તો એની પાછળ પ્રભુની શું લીલા હોય? એટલે ભગવાનને કોઈ ઈચ્છા હશે એવી, એટલે આપણે ના, ભગવાનને કોઈ ઈચ્છા હશે નહીં. જે પ્રીતિમાં તમે ફસાઈને ભગવાનથી દૂર થવાના છે, પણ ભગવાનને આપણને એમના વશમાં રાખવા છે.
તો ભગવાનને જ્યારે પ્રભુને જીવને એમના વશમાં રાખવો હોય તો જીવને જે પ્રતિબંધ કરનારું હોય, પ્રભુથી વિમુખ કરવા વાળું હોય, પ્રભુ સમક્ષ જવા માટે જે પ્રતિબંધ થવા વાળું હોય, એ પ્રતિબંધને પ્રભુ દૂર કરે છે, બીજું કંઈ નથી કરતા. એટલે એ એમાં વાક્ય અમ્મા ક્ષત્રાણીની વાર્તા આવે ને, અમ્મા ક્ષત્રાણીની કે જે અમ્મા લાલા. ક્ષત્રાણીનો શોક હતો ને એ અલૌકિક હતો બેન. પ્રભુ. હા, પણ એમાં પછી ગુસાઈજી મહારાજ કે છે ને એમને કે તમારે એટલે એમને કીધું ને કે મારો શોક કોણ પાડશે, તો પછી ઠાકોરજી કીધું કે હું પાડીશ, કારણ કે અમ્માને અમ્મા હા, કહેતા હતા પણ ને એ ઠાકોરજી શોક એટલે જ ત્યાં અમ્માની ગોદમાં એટલે ઠાકોરજીને ત્યાં નાથદ્વારામાં જે ગોદમાં બિરાજે છે જે સ્વરૂપ તે અમ્માનું છે, જે ટોપી નથી ધરતા. જે ટોપી ધરતા નથી. પણ એ છે ને, અમ્માનો જે શોક છે ને એ અલૌકિક છે કે પ્રભુના ખીલોના ચાલ્યા ગયા છે. હા, એટલે અને પ્રભુએ ક્ષત્રિયોમાં રડવાનું તો બતાવવું પડે, એટલે લૌકિક દ્રષ્ટિએ એવું લાગે કે અમ્મા ખૂબ રડે છે, અને અલૌકિકમાં અમ્માને શોક એનો છે કે પ્રભુના ખીલોના ચાલ્યા ગયા છે. હા, એટલે પ્રભુને એમ હતું કે પછી એ છોકરાઓ મોટા થાય તો એમના લગ્નમાં ને એમાં એ પડી હા. જશે અમ્મા, તો હમ. પછી મારામાં ધ્યાન નહીં રહે ના, એમનું, એટલે એ અમ્મા પછી પડી જશે લગ્નમાં ને એમાં નહીં. એવું એ નહીં, છોકરાઓ છોકરાઓ, માયામાં પડી જશે તો હા, બહિર છોકરાઓને માયામાં શું નથી પાડવાના. આ માયામાં સેમ પડશે તો એમને અંતરાય પડશે એમ. અંતરાય પડશે. આ સેમ જ વસ્તુ આવી જે તમે કહો છો ને કલ્પનાબેન, આપણે જે છેલ્લું વાક્ય હમણાં હું અક્ષરશઃ પુસ્તક ખોલીશ એટલે લઈ લઈશ, આપણે બધું વાગોળી લઈએ એટલે. પણ તમે જે કહી રહ્યા છો ને હમણાં, જે આગળ હું બોલી ગઈ ને કે જ્યારે તમે બીજાના વશમાં જતા રહો ત્યારે પ્રભુને તમારા વશમાં કરવા હોય તો આ લીલા કરવી જ પડે, શોકજન્ય. એટલે પ્રભુને થયું કે આ લીલાના જીવો જો માયામાં પડી જશે તો આ મોટા થશે, લગ્ન કરશે અને પ્રભુથી વિમુખ થશે, તો એમને, અને એ અત્યંત એનું લીલા સ્વરૂપ બહુ સુંદર છે અમ્મા સત્રાણીની વાર્તાજીમાં. અર્જુન અને હા, ભોજ, પણ એમાં અર્જુન અને નીતાબેન ભોજ. એક જ મિનિટ, એક જ મિનિટ નીતાબેન, એક મિનિટ. હા, ફોઈ લઈ લો લીલા સ્વરૂપ. અર્જુન અને ભોજ હા. અને અમ્મા ક્ષત્રાણી રોહિણીજી છે. હમ. તો એ વાત્સલ્ય ભાવ અને એમના બે સખાઓ ગોપ બાલકો, જે અર્જુન અને ભોજ, જે ગ્વાલમંડીમાં બિરાજતા હતા, તે અહીંયા અમ્મા ક્ષત્રિયના પુત્રો. હા, નીતાબેન હવે બોલો. હા, એ તો ખાલી એવું કીધી હતી કે ઠાકોરજી પણ લૌકિક અનુભવ કરાવે છે ને, કે એમનો દીકરા મરે છે તો ઠાકોરજી પણ રડવા લાગ્યા, ટોપી નથી ધરતા. એટલે અમ્મા સતરાણીને જે શોક રડવા થાય છે. લાગ્યા ને ટોપી નથી તરતા એવું નથી, એમનો શોક તો પાડવો રહ્યો લૌકિક દ્રષ્ટિએ અમ્મા ક્ષત્રાણીનો. એટલે હા ઠાકોરજી એ ભાવથી ટોપી નથી તરતા. જેમ ગોકુળચંદ્રમાજી રાસનું સ્વરૂપ છે તે છતાં હા પણ શહેરો નથી ધરતા, કારણ કે એમના જે ગોકુળચંદ્રમાજી નારાયણ બ્રહ્મચારીના માથે બિરાજતા હતા. નારાયણ બ્રહ્મચારી વૈરાગી છે, એ બ્રહ્મચાર્યનું પાલન કર્યું છે જીવન પર્યંત. તો એમના ભાવથી ગોકુળચંદ્રમાજી રાસનું સ્વરૂપ છે, છતાં પણ શહેરો નથી ધરતા આજે પણ. એટલે એ જે ઠાકોરજી ટોપી નથી ધરતા એના આ રીતે એના ભાવ છે. હા, એટલે એમાં બધું વાંચ્યું કે ઠાકોરજી પણ રડવા લાગ્યા હતા. હા, એમ એ તો લૌકિક એમના સખા છે, પણ એ અચ્છા. તો અમ્માને હમ. અમ્માને કેવું કે ક્ષત્રિયોમાં રડે બહુ, હા, એવો રિવાજ. એટલે બરાબર. લખેલું જ છે કે ક્ષત્રિયોમાં રિવાજ છે કે રડે બહુ, પણ અમ્માનું રુદન હતું એ અલૌકિક હતું. અને ઠાકોરજી તો અમ્માની સાથે સાથે એ કહેવાય ને કે આપણા પ્રભુ તો નટ છે. હમ. નટવત. એટલે હવે આગળ એ પછી એ લાઈનમાં જે તમે કલ્પનાબેન કીધું ને એ જ છુપાયેલું છે કે જ્યારે જીવને વિમુખ થતા જુએ છે પ્રભુ, અને જીવ અધિકારી છે અને પ્રભુને વશ થવાને લાયક છે, સી પાત્રતા અને અધિકાર છે, ત્યાં જ પ્રભુ આ લીલા કરવાના છે. બાકી તો પ્રવાહમાં ઘણા દોડ્યા કરે છે. આપણે પણ અત્યારે ટીવી ચાલુ કરીએ તો બહુ સરસ મજા આવે. એટલે એવું તો છે જ નહીં. પ્રભુને કઈ બધાને વશ કરવાનો, અંગીકાર કરવાનો પ્રભુએ કહેવાય કે
જે જીવોને પુષ્ટિ પ્રવાહ મર્યાદાના અંતર્ગત છૂટા પાડ્યા છે તો અત્યારે એનો કોઈ હેતુ જ નથી. અને એ સેવા ફલમમાં કહ્યું ઉદ્વેગ ભોગવા પ્રતિબંધા. તો હવે ઉદ્વેગ થશે એનું નિવારણ છે, ભોગ વિષય ભોગમાં જીવ અંતર્ગત વિષય અંતર્ગત ફસાયેલો છે એનું પણ નિવારણ થશે. પણ અતગર જો પ્રતિબંધ જ્યાં પ્રભુ ચાહી રહ્યા છે કે આ જીવનો અધિકાર અહીંયા સુધીનો જ છે, તો પછી જીવે કે કંઈ કરવાનું રહેતું નથી, તો પછી રાહ જોવાની જ રહે છે. કારણ કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અંતર્ગત આ સૃષ્ટિના નિર્માણ પૂર્વે નક્કી થઈ ગયું છે. હવે જે છેલ્લે હતું કે આ મુખ્યત્વે આ બધું એ જ છે કે નારદજી પધારે છે અને યુધિષ્ઠિરને શોક અગર થશે તો નારદજી સાંત્વન આપશે કે પ્રભુનું સ્વરૂપ સમજાવશે અને ધૃતરાષ્ટ્ર જે ચાલ્યા ગયા છે એમને પણ સારી રીતે એમની પણ ગતિ થાય, એના કારણે આ આખી લીલા પ્રકટ થઈ છે. પછી પ્રભુ સર્વ સમર્થ હોય એ ચતુશ્લોકી આવે ને, પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતા વ્રજેત, એ હા, આવે ને આમાં એ ચતુશ્લોકી. હા 16નો સંદર્ભ આવે. આ આવ્યો, પછી સેવા ફલમનો આવ્યો, પુરુષોત્તમ એ નામ સહસ્ત્રનું નામ કૃષ્ણ આવ્યું. એ કૃષ્ણાશ્રય નો આવે સર્વ સમર્થ હોય, સર્વ સમર્થ સહિત સર્વ તૈવાખિલ શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્ય. જો મનન એટલે ના સર કર્યું હોય તો એનું મનન ના કર્યું હોય તો પહેલા એના પર મનન કરીને પછી લેજો. કલ્પનાબેન. ઓકે. કારણ કે આપણે શબ્દના અર્થને નથી જોવાનો, અંદરનો રહેલા ભાવને જોવાનો છે. એટલે એના પર મનન કરજો અને પછી કાલે ચોક્કસ પધરાવજો. ઓકે. જે બેન છે ઈલાબેન, જેમને યુટ્યુબમાં ક્યાંકથી મળી ગયું અને શ્રવણ કરી રહ્યા છે, રોજ આપણે જોઈ રહ્યા છીએ, એમાં એમના મેસેજીસ આવે છે. મારે હમણાં હું બિઝી થઈ ગઈ, મેસેજીસ જોવાયા નહીં, પણ એમને સુરદાસજી પધરાવ્યા હતા. આપણે જે અધ્યાયમાં કરી રહ્યા હતા ને કે યુધિષ્ઠિરજીને 12મા અધ્યાયમાં ને યુધિષ્ઠિરજીને અશ્વમેઘ યજ્ઞ તો કરવો છે, પણ એની ધનની વ્યવસ્થા ને બધું એના એટલે મનોરથ તો છે, પણ મનોરથની પૂર્તિ કઈ રીતે થશે એ જ્યારે એમને વિટંબણા હોય છે ત્યારે સ્વયં પ્રભુ પધારીને બધું કરે છે. તો એના સંદર્ભમાં એમને બહુ સુંદર પ્રસંગ સુરદાસજીનો પધરાવ્યો. એમને બધું લખીને મોકલે છે કોમેન્ટમાં, પણ હવે મારાથી રોજે પંચાતું નથી. તો કે બેન, સુરદાસજીને પણ 1.25 લાખ પદ રચવાનો મનોરથ હતો ને લીલા પધારવાનો સમય થઈ ગયો 1 લાખ પદે, તો 25,000 પદ પ્રભુએ પૂર્ણ કર્યા. બહુ સુંદર પ્રસંગ પદ. આપણે કેટલા બધા પ્રસંગ પધરાયા, પણ દરેક વૈષ્ણવના હૃદયમાં બિરાજીને પ્રભુ અલગ અલગ પ્રસંગ પધરાવે છે. કાલે નિશા અમે પાછા ફરતા હતા ને, પછી આશીષભાઈ કે આ સુરદાસજી નું બહુ સરસ હતું, હું કે છે. પછી મેં એને પેલું નંગા વાળું સંભળાવ્યું એટલે ખુશ થઈ ગયું. હા, એ છે. પછી હજી તો પેલું જે હજી તો આગલા દિવસે તમે લોકો આયા નતા, પણ વિષય કો પહેનો ચોલા અબ તક નાચ્યો બહુત ગોપાલ, એ લીધું. મજા આવી તેને. આગલા દિવસે એ લીધું હતું. એક જ મિનિટ. હા, એક જ મિનિટ. કેન આઈ કોલ યુ બેક? Is there anything urgent? પ્રેમિલા ફોઈ. હા બોલો. આપણે સત્સંગ પૂરો થાય ને જતા ના રહે, તમારે એક ક્વેશ્ચન છે. હા ને, બોલો. રજોભાઈ ક્ષત્રાણીએ 3 વાર જયારે માંગવા આવે છે ને ઘી રજોભાઈ ક્ષત્રાણી પાસે, શ્રી વલ્લભ ને કે છે ને કે અમારા શ્રાદ્ધ માટે જોઈએ, 3 વારનો મીનિંગ કોને?
એ 3 વાર કયા મતલબ થી કે હું છે? આટલું થોડુંક લઈ લો, પછી 3 ના ના, વારનું તમારું મિનિંગ હા, કરું. તમારું હા, તે હવે પતી મારો પતી ગયો ફોન, પણ એ બહુ સુંદર મિનિંગ છે. કારણ કે લૌકિકનું છે, પછી ફોઈ લેશે કોઈ છેલ્લે અલૌકિકમાં કે છે કે તમારા ઘેર છે તો મારે ઘેર પણ એ જ પધારે છે ને. હવે આપણે ક્યાં હતા? હા, 13માં હવે કઈ રહ્યું છે 13માં? હા, આ પેલા બેનનું પ્રસંગ શેર કરી લીધો, કારણ કે એ લખીને મોકલે છે, એટલે કેટલું ધ્યાનથી સાંભળે છે, અને પછી પાછા વાત ના કરી શકે એટલે લખીને પણ મોકલે છે. હવે આપણું તો અહીંયા આગળ જે નારદજીનું પધારવું અને યુધિષ્ઠિરજીને પ્રભુનું સ્વરૂપ બતાવવું, ત્યાં સુધીનું જે 13મો અધ્યાય છે. અને આગળ 13મા અધ્યાયની શરૂઆત વિદુરજીથી થઈ છે, કે વિદુરજી જે યમરાજના શાપથી ભક્ત વિદુર થયા છે, અને એ પાછા જ્યારે તીર્થાટન કરીને પધારે છે, ત્યારે ફક્ત મૈત્રેય મુનિ દ્વારા ફક્ત ભાગવતજીના તૃતીય સ્કંદ અને ચતુર્સ્કંદનું શ્રવણ કરીને જ પ્રભુના સ્વરૂપને જાણી જાય છે. ત્યાંથી શરૂઆત થઈ હતી વિદુરજીનો ધૃતરાષ્ટ્રજીને ઉપદેશ, અને નારદજીનો યુધિષ્ઠિરજીને. આટલું છે આપણો 13મો અધ્યાય. હવે આપણે 14મા અધ્યાયમાં થોડું, આજે બહુ ખાસ નહીં જઈ શકાય આગળ, થોડું લઈને પછી આપણે વિરામ લેવો પડશે. અધ્યાય 14, શ્રી વલ્લભ. યુધિષ્ઠિરજીનો પુનઃ શોક, ચારે તરફ અમંગલ ચિહ્નોથી આશંકા. હવે હજી હમણાં તો નારદજી જો આપણે ભાગવતજી આપણને પેલું જે એ લેવાનો હતો, એક લાઈન લેવાની હતી, એ લઈ લઉં કે ભાગવતજી આપણને શું આપવા ચાહી રહ્યું છે, અને જીવનમાં આ જે બધી ઘટનાઓ છે શોકપરાયણ જીવને બનાવે, એ ઘટિત થઈને જ રહેવાની છે. જો યુધિષ્ઠિરજીને જે પ્રભુના આટલા નિકટ છે, જે સ્નેહથી તન્મય થયેલા છે, એમને પણ આ રીતનું થતું હોય તો પછી જીવોને તો થાય જ. અને એટલા માટે જ આપણને પ્રભુનું વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી આપ્યા, કે જીવની જે આ પરિસ્થિતિ છે એમાંથી જો અગર કોઈ પણ રીતે બહાર નીકળવાનો કોઈ રસ્તો હોય તો એ ફક્ત ને ફક્ત શ્રીમદ ભાગવતજી. તો પોતાનામાં મમતાવાળાને પણ તે દૂર કરે છે. જે હરિરાયજી આપણને કહી રહ્યા છે એ જ અહીંયા આગળ ભાગવતજીમાં સચોટ રીતે આપ્યું છે. શું કહ્યું? કે પોતાનામાં મમતાવાળાને પણ તે દૂર કરે છે. તેથી ભગવાનને વશ રહેવાના વિચારે શોક ન થાય. શોક કેમ ન કરવો? કારણ કે શોક અગર કંઈ પણ શોકજન્ય થયું છે તો એ થવા પાછળનો જે દ્રષ્ટિકોણ છે એ ભાગવતજી કેટલું સુંદર રીતે કહી રહ્યું છે, કે પોતાનામાં મમતાવાળાને પણ તે દૂર કરે છે. એનો જો આપણે વાર્તાજી પધરાવીએ તો એ દક્ષિણનો જે લરિકા છે એ અહીંયા આગળ યથાર્થ બેસે છે. કારણ કે જ્યાં સુધી એવું કંઈ પણ અંતરાય છે ત્યાં સુધી લીલામાં અંગીકાર નથી. અને આ જ્યારે દક્ષિણના લરિકા, જેને પ્રભુચરણના વચનો પર સંપૂર્ણ રીતે વિશ્વાસ છે કે પ્રભુ અગર ગોચારણમાંથી પધારે છે, ગુસાઈજી પ્રભુએ આજ્ઞા કરી છે, તો પ્રભુની એ લીલા આજે પણ છે, અને પ્રભુ આજે પણ મને એ દર્શન આપશે, તો પ્રભુ દર્શન પણ આપે છે, ખૂબ સુખ આપે છે. જે ગોચારણની લીલા સારસ્વત કલ્પના પ્રભુએ વ્રજમાં કરી છે, એ જ લીલાના દર્શનનું સુખ આ છોકરાને પણ મળ્યું છે. પણ પોતાનામાં, એટલે કે એ છોકરામાં મમતાવાળાને તે દૂર કરે છે. કારણ કે હવે થયું શું કે એનામાં હજી શું છે, માતા પિતા એની વાટ જોઈ રહ્યા છે, અને એને બીજું શું છે, ગુસાઈજી પ્રભુચરણને જઈને કહેવું છે કે મને આ રીતના દર્શન આપની કૃપાથી થયા. હવે આ જ્યાં સુધી પોતાનામાં મમતાવાળાને પણ તે દૂર કરે છે, હજી આ જે મમત્વ છે, જે દૈહિક સંબંધો જે રહી ગયેલા છે, એ હજી એની મમતાનું સંપૂર્ણ રીતે નિવારણ થયું નથી. ત્યાં સુધી
પ્રભુનો અંગીકાર કરવાનું શક્ય નથી, એટલે એને પાછો મોકલે છે. લીલામાં તો એ જ વખતે પ્રભુ લઈ લેતા, પણ ભાવપ્રકાશમાં હરિરાયજી સુંદર રીતે નિરૂપણ કરી રહ્યા છે કે હજી માતા પિતાનું મન એનામાં છે, એનું મન પ્રભુચરણને બધા વૈષ્ણવોને કહેવામાં છે. તો એ પોતાનામાં મમતાવાળાને પણ તે દૂર કરે છે. તેથી ભગવાનને વશ રહેવાના વિચારે પણ શોક ન કરવો, કારણ કે પ્રભુને જ્યારે આપણે તો પ્રભુના વશ થઈને રહ્યા, પણ પ્રભુને પણ વશ કરવા છે. એટલે ભગવાનને વશ રહેવાના વિચારે પણ શોક ન થાય. અને પ્રભુને વશ રહેવાનો વિચાર શક્ય ત્યારે જ બને જ્યારે સંપૂર્ણ રીતે આ અહંતા અને મમતાનું નિવારણ થાય. એટલે સુંદર રીતે વાર્તાજી અહીંયા આગળ અચાનકથી જ પધરાયા, કારણ કે કાલે વાંચ્યું તે મને યાદ આવી ગઈ હતી વાર્તાજી. યાદ આવી હતી. હા, મને તો કહું અત્યારે તો અમારે એટલું એવું ચાલે છે ને કે બધું મને મનન ચિંતન તો બિલકુલ થાય નહીં. કાલે તું વાંચતી હતી તે મને આ પ્રસંગ યાદ આવી ગયો હતો કે આવેલા દીકરા. સરસ. એટલે તમારો બહુ નિશા તમારા રાજા હૃદયને નિકટ છે આ પ્રસંગ. મને પણ બહુ પસંદ છે. કેવો રાજા કેટલું બધું કનેક્શન આપે છે ને. એવું કહું છું કે તમારા હૃદયને બહુ નિકટ છે આ પ્રસંગ, દક્ષિણના લરિકા, અને મને પણ એવું જ છે. મને પણ બહુ ગમે છે. અને રાજાએ બહુ જ વારંવાર પુરુષોત્તમ નામ સહસ્ત્રના કેટલા બહુ બધા જ નામનો સંદર્ભ કનેક્શન લે એટલું છે. બધું આપે છે. આપણા વાર્તાજીમાં જેવી રીતના લે છે એવી રીતના અહીંયા ભાગવતજીમાં તો ઓબ્વિયસલી લેવાય, પણ બહુ સંદર્ભ લે છે પુરુષોત્તમ નામ સહસ્ત્રનો. રેડા ઉદંબર આવે ને, આવે ને નહીં આવતા હોય તો પધરાવી દો, કારણ કે તમે જે વિચારી રહ્યા હોય એ હું ના પણ વિચારી શકું. તો અગર આવતા હોય તો પધરાવી દો, નહીં તો અગર વિચારવાનું હોય તો કાલે કહેજો. ખબર નહીં આવે કે ના આવે, ખબર નહીં આવે. મનન ચિંતન કરજો. રાત્રે હવે સુતા પહેલા પધરાવજો વૈષ્ણવને. રેડા ઉદયંબર લખી રાખો અત્યારે. અધ્યાય 14, યુધિષ્ઠિરનો પુનઃ શોક. એટલે આમાં એ આવ્યું ને કે પ્રભુ એનો વશ કરીને એને પોતે મનોરથ એનો સિદ્ધ કરવા માટે માગે છે, એને અંગીકાર કરવો, એવું આવ્યું ને. ના, એટલે અહીંયા શું છે કે પ્રભુનું આ લીલા અર્થનું કારણ એ સમજાવે છે કે શોક કેમ ન થાય. તો શોક ના થાય એની જે દ્રષ્ટિકોણ છે કે આમાં પ્રભુની શું લીલા છે, અગર એ સમજાશે તો જીવને શોક નહીં થાય. કે પ્રભુને જેને વશ રાખવાના છે, અને એ આ સંદર્ભમાં પ્રભુ અગર કોઈ પણ લીલા એવી કરી રહ્યા છે કે જે જીવ માટે શોકજન્ય છે, પણ એમાં એટલે રેડા ઉદંબર આવે એમ. હા, તો પધરાવો. રેડા ઉદંબર ગુસાઈજીના શરણે આવે છે. હમ એમને લગ્ન નથી કર્યું હોતું અને ગુસાઈજી સાથે જ રહે છે એમ. તો ગુસાઈજી કે છે કે તને પછી આટલો બધો વીર, એટલો બધો કે આ ડોકરીનો શંકર, એક વૈષ્ણવ ડોકરીનો સંગ કરવાનું કીધું. તો કે કૃપાના હારું હું એમનો સંગ કરીશ. તો સંગ કરે છે તો કે છે કે એમને ઠાકોરજીએ દર્શન આપ્યા. રમણ રેતીમાં તું જાતા ત્યાં દર્શન થશે એમ. એટલે રમણ રેતી ગયા છે, દર્શન થાય છે ઠાકોરજીના. તો ઠાકોરજીના દર્શન કરતા બેભાન થઈ જાય છે. જે તો ચતુર્ભુજ થઈ જાય છે ને, ચતુર્ભુજ દાસ, એવી રીતે પોતે બેભાન થઈ જાય છે. એટલે દર્શન કરી શકતા નથી. ના દીકરા થઈ જાય છે ને, કુંભનદાસજી ના દીકરા ચતુર્ભુજ દાસ. એમના પણ દીકરા થઈ જાય છે. રાઘવદાસ એમ. હા, ચતુર્ભુજ દાસ ના પણ દીકરા. દીકરા રાઘવદાસ, ભૂલી જાય, બોલવા જઈએ તો ભૂલી જાય. હા હા, એટલે બાપ દાદા આવા એમ કીધું ને, એમ એવી રીતે. હા, તે કે છે ને કે બાપ દાદા એ તો કર્યું, સહન કર્યું ને એમને અનુભવ કર્યો, અને આ તો કે સહન ના કરી શકે એમ. એવી રીતે રેડા ઉદંબર પોતે દર્શન થાય છે, તરત બેભાન થઈ જાય છે. પોતે કશું દર્શન કરી શકતા નથી એમ. એટલે ઠાકોરજી પોતાના કંઠની માળા ઉતારીને એને આપીને જાય છે, પહેરાવી દે છે, અને પછી જાય છે, પોતે પધારી જાય છે ઠાકોર. પછી ડોકરી ખોરવા નીકળે છે. ગુસાઈજી કે છે કે રમણ રેતીમાં જા, ત્યાં તને મળશે એમ. એટલે રમણ રેતીમાં જઈને લઈ આવે છે એને. તો એને જો એને કને મોગરાની માળા હોય છે સરસ શ્રીજીની, તો પછી ડોસીમાં અડધી તોડી અને અડધી પોતાની પાસે રાખીને અડધી એમની પાસે રાખીને પછી એને
વનમાં લાયા. હમ એટલે ગુસાઈજી પાસે આવે છે તારે કે છે કે જેને સંસાર નથી ભોગવ્યો એને સંસારનો શું સુખ છે એ ખબર નથી. એટલે રેડાને ઘેર બોલાવે છે, પછી કે તું ઘેર જા અને લગ્ન કર એમ. તો કે લગ્ન હું કામ કરું, અત્યારે માયા છોડી નહીં આવ્યો લગ્ન કરું? તો કે તું ઘેર જા લગ્ન કરજે કે મને આ ઉંમરે છોકરી કોણ હાલશે? તો કે તારી નાતની તને છોકરી મળશે અને એના બાપ તને ઓટોમેટિક આઈ પરણાઈ જશે કે તું જા કે. એટલે પછી એને ઘેર મોકલે છે. તે ઘેર મોકલે છે એટલે બીડું આપે છે ગુસાઈજી, ને બીડાની અંદર મોર એક મૂકે છે. મોર મૂકી આપે છે અને પછી કે છે કે આ લઈને જા ને તું તારું અડધું બીડું તારી સ્ત્રીને આપજે ને અડધું બીડું તું લેજે એમ. કે હારું. એટલે ઘેર આવશે તો 3 વર્ષ લગી પેલા તળાવના કિનારે પોતે હુતા હોય છે ને ત્યાં છોકરીનો બાપ આવે છે. તો કે એને બાપે પેલી છોકરીને સાપ કરડેલો હોય છે પહેલા. એટલે એમ કે એના બાપે નક્કી કર્યું, મા બાપે નક્કી કર્યું કે એને કોઈ ગરીબ બ્રાહ્મણ જોડે પણ પરણાઈશું એને એમ. એટલે પછી આ વિરક્ત હોય છે, કશું હોતું નથી. એટલે એને તઈ પછી તળાવ કિનારે હુતેલા હોય છે તઈ ગાડી. એટલે એને પછી બાપા જગાડી જુએ છે તો કે મારી દીકરી હું તને પરણાવું એમ. એટલે એની દીકરી એને પરણાઈ 3 વર્ષ સુધી એની ઘેર રાખી. દીકરીને રેડાને તો એમની ઘેર રાખ્યા. 3 વર્ષ લગીને બીડું એને આલ્યું જ ના પત્નીને. પછી કે હવે અમે ઘેર જઈએ કે છે. તો ઘેર આયા. તે 3 વર્ષે બીડું ખોલ્યું. બીડું ખોલ્યું તો તાજા પાન ને તાજા બીડું, અને તે બંને અડધું અડધું લીધું. તે લગી તમે કેમ ના આપ્યું કે? તો કે એનાથી તને એક પુત્ર થશે. અને એ બીડું મૂક્યું તું તે મોર હંતાડી રાખી, સ્ત્રીને ના બતાવી કે આ તો ગુસાઈજીની છે, આપણાથી કેવી રીતે લેવાય એમ. એટલે મોર હંતાડી રાખીને મોર લઈ રવા દીધી પોતાની પાસે. ને દીકરો થયો ને દીકરાને 10 વર્ષ થયા એટલે કે હું ઘેર થી જઉં છું ગોકુળ, અને તું દીકરાને વંશ તારો ચાલશે, આનાથી તું આનું લગ્ન કરી પરણાઈ તું એની કને સાથે રહેજે અને ઠાકોરજીની સેવા કરજે એમ. એટલે ગુસાઈજી પાસે પાછા જાય છે. પછી ગુસાઈજી કહે છે કે તમે આ મોર કેમ આપી મને આવી રીતે? મારો બગાડ ના થતા? કે તારો બગાડ નહીં, તને ગોકુળની યાદી આવે એને માટે તને આપી હતી. તને ગોકુળની યાદી આવે. માસી આ રસીલા બીડાજી કે રસીલા બીડાજી સેજ પીડા પડી ગયા હોય એ બીડાજી ની વાત હતા ને? આ રસીલા બીડાજી ને જે પાન પધરાયું બીડાજી પધરાયા હોય એ રસીલા બીડાજી ને? એવું મને સમજણ નથી પડતી તમે શું કહેવા માંગો તે. બીડાજી રસીલા જ હોય બેન. ના ના, એ સેજ યેલો હોય ને એ રસીલા બીડાજી કહેવાય. ના પણ અહીંયા તો પ્રભુચરણ આપે છે એટલે એવું રસી 3 વર્ષે પણ એવું ને એવું જ રહે. કહેવાનો હરિરાય છે એવું તાજા જ બીડું, તાજું જ બીડું ખુલે છે. કોઈ અહીંયા આગળ મને સંદર્ભ જરાય મળ્યો નહીં. જરાક કહેશો શું કહેવા માંગો છો? તમારી વાત ઉપર. એટલે એમને જેને સંસાર નહોતો જોયો, સંસારમાંથી નબળાઈ પ્રભુને મેળવવાના હતા, એટલે એને સંસારમાં મોકલીને એને પોતે એની પાસે ખેંચેનો મનોરથ પુત્ર પ્રભુ ગુસાઈજીને એને ખેંચવો હતો કે જીવ ઉત્તમ છે ને એને માયામાં નાખી. જેને સંસાર નથી ભોગવ્યો, સંસાર શું છે તેને ભોગવવા માટે તઈ મોકલ્યા. ઠાકોરજી આટલી બધી અનુભવ કરાવે છે તો ધેરવી ના શક્યા એમ. એટલે પ્રભુ એની લીલાનો અનુભવ એને કરાવવો છે, પ્રભુ એની સાથે રાખવો છે એને. લીલામાં સખા છે એમના. એટલે એ રીતે કે આ જે નથી શક્યા એ હવે સંસાર કરશે અને પછી એને પાત્ર બનશે ઝીલવાને, એ રીતે. અહીંયા આગળના સંદર્ભમાં હજી મને સમજાયું નહીં, પણ હું મનન ચિંતન કરીશ. મને નથી લાગતું, પણ મને એમ છે કે આવે એવું કરીને મેં તો ના, મને નથી લાગતું. મને નથી, કારણ કે આપણે બધા સાંભળવા વાળા હોય એ પછી કન્ફ્યુઝ થાય ને, એટલે આપણે એ વસ્તુનું ક્લેરિફિકેશન કરવું જરૂરી છે. પણ અહીંયા આગળ એ રીતે નથી. તો એ તો ઠાકોરજીની લીલા જ છે, કંઈ પણ રીતે એને અંગીકાર કરવાનો છે, એટલે એના અંતર્ગત આ બધી લીલા થઈ. અહીંયા આગળ શોકજન્ય કશું પણ ઊભું નથી થયું. આપણે જે એને પોતાને તો દુઃખ જ થયું, મને સંસારમાં નાખે છે ગુસાઈજી એમ. ના ના ના, એ રીતનો શોક નથી. એને પોતાનો તો શોક જ થયો હતો કે મને અત્યારે બધું છોડી ત્યાગ કરીને અમને લગ્ન કરવાનું કે છે, માયામાં નાખવાનું કે મને એમ. એને પોતાનો તો શોક જ થયો હતો, દુઃખ જ થયું હતું. પણ છતાં ગુસાઈજીની આજ્ઞા હતી એટલે ગયા આગે. જેનો ત્યાગ કરેલો વૈરાગી હોય પછી એને લગ્ન કરવાનું કે તેને કેવું દુઃખ થાય. હા, બરાબર. એ રીતે કઉ છું. પણ અહીંયા આગળ પ્રભુને અંગીકાર કરવાને લાયક કરવાના કારણે જ આ લીલા થઈ છે. બરાબર. એટલે એ દ્રષ્ટિએ જ મેં તો કીધું ભાઈ. પછી આવે કે આવે મને ખબર ના, બરાબર છે. હવે સમજાયું તમે જે કીધું એ.
કે સંપૂર્ણ ત્યાગ હતો અને પછી એને સંસારમાં નાખવાનું કે તેને કેટલો દુઃખ થાય. એટલે શોક કહેવાય. પણ એટલે અહીંયા આગળ વિપ્રયોગ ને પચાવાય ના ને એટલે સંયોગ નો સુખ માટે સંસારમાં મોકલ્યા પેલા. એટલે પ્રયોગ એમને એ કરી શકે એટલા માટે. ને માળાજી પણ 3 વર્ષે પણ એવા ને એવા રહ્યા, વિચારો. બીડું હોય એવા ને 3 વર્ષ સુધી રહ્યું એટલે નવાઈ લાગે છે. માળાજી બીડું બધું એવું તાજા રહ્યા અને પત્નીનો સંગ કર્યો તે વખતે કહ્યું કે આ બીડું તું અડધું લે, અડધું મારે લેવાનું. પણ મોર સ્ત્રીને નહોતી બતાવી, એ છુપાઈ રાખી. આસક્તિ થઈ જાય ને, દ્રવ્ય જોઈને મન લલચાઈ જાય ને સ્ત્રીનું. ચિત્ત જ પહેલેથી એમાં હતું ને 12% જે ગયા હતા તે 12% એમાં દ્વાદશ નિકુંજના ભાવથી 12% હતા ને એમની પાસે તો. હેતલબેન કયો ભાવ કેવા માંગે છે જરા ફરીથી સરખી રીતે કહી દેજે. તો હતાને કરો છો, તમારા ભાવના અંતર્ગત કોઈ અંદર નથી જતું રહેવાનું. જે પણ કહેવા માંગો એ કહો સરખી રીતે. આ 12 શું હતું એમની 12% એટલે એ જયારે ત્યાં ગુસાઈજી પાસે પહોંચ્યા ત્યારે ગુસાઈજી એ કીધું, એમને પૂછ્યું કે તારી પાસે ખર્ચીનું કશું છે એમ? તો કે મારી જોડે 12% છે એમ. પહેલા પૈસા ટકા કેતા, એટલે એમ કે તરીકાને છે તું જાતે ઘેર પ્રસાદ ના લે, તું તાર ઘેર બનાવી લે એમ. હા, એટલે 12% એટલે દ્વાદશ ટકા પૈસા એવા. ભાઈ કોઈ પૈસા અને પછી ફરી ગયા તારે કે તું પ્રસાદ અહીં લે છે. હેતલ ફિનિશ કરે એનો સેન્ટેન્સ પ્લીઝ. શાંતિ. અહીંયા ટકા ને પૈસા કહેવાય કે એને પાસે 12% હતા ને આગળ શું થયું એવું કોઈ નથી પૂછતું. હેતલ જે ભાવ કહેવા માંગે છે, બરાબર છે, હેતલ જે ભાવ કહેવા માંગે છે એને પૂર્ણ કરવા દો. હા બોલ હેતલ. 12% હતા એમની પાસે. એમને સુંદર પ્રભુનો ભાવ હતો, સુંદર મનોરથ હતા અને એ 12 નિકુંજના ભાવના 12 દ્વાદશ કુંજ જે છે ને એના ભાવના મનોરથ 1% એ કરતા એમ. એ ભાવથી એમની પાસે 12% હતા એવું કીધું. લીલામાં કયું સ્વરૂપ છે આમનું? રેડા ઉડંબર. લીલા સ્વરૂપ શું છે? અત્યારે નથી યાદ આવતું, બકા જોઈને કઈ નહીં, જોઈ લેજો. તો આપણે 14મા અધ્યાયમાં હવે થોડુંક સ્પર્શ કરી લઈએ 5 મિનિટ માટે. આઈ ડોન્ટ નો, પણ જોઈ લઈએ. યુધિષ્ઠિરનો પુનઃ શોક. હવે અત્યારે કઈ હોય ને વૈષ્ણવ હૃદયમાં પધારે તો કાલે જરૂરથી લેજો. યુધિષ્ઠિરનો પુનઃ શોક. ચારે તરફ અમંગલ ચિહ્નોથી આશંકા. શોક છોડવો સહેલો નથી. અનિષ્ટપણાથી સમજમાંથી ઉત્પન્ન થતી, પોતાની અધૂરપને ઓળખાવતી, અનિષ્ટ વસ્તુના વિશેષ વિચારમાંથી વધતી, ઉત્સાહને ઓસરાવી દેતી, સ્વાંતઃને શિથિલ કરી મૂકતી સ્મૃતિ એ શોક છે. જેવી આપણે આગળ વાત થઈ કે નારદજીને પધારવું પડ્યું પ્રભુના આટલા નિકટ એવા યુધિષ્ઠિર ધર્મરાજ છે, જેમને કોઈ શત્રુ પણ નથી, અજાત શત્રુ. એટલે કે જે એ કોઈને શત્રુ ગણતા પણ નથી, કોઈના પર એવો ભાવ જ નથી કે જેમને એમાં શત્રુપણું દેખાય. તો આવા જ એનું સ્વરૂપ છે. એમને પણ આ જે છે આશંકાઓ, જે ચિહ્નો દેખાયા ચારે તરફ અમંગલના, કલયુગ પધારવાનો છે, પ્રભુ બિરાજી જવાના છે. કારણ કે હજી વિદુરજીએ તો છુપાયું છે કે પ્રભુ પધારી જવાના છે, પણ આ જે ચારે તરફ જે ચિહ્નો મળી રહ્યા છે એનાથી જે એમને ગ્લાનિ થઈ રહી છે. તો આ જે સ્વરૂપ છે શોકનું એ કેવું છે કે પણાની સમજમાંથી ઉત્પન્ન થતી, પોતાની અધૂરપને ઓળખાવતી. શોક કોઈકનું જવાથી કે કોઈકના એ થવાથી જ શોક થવો એવું જરૂરી નથી. કેટલા બધા દ્વંદ્વ જ્યારે જીવના હૃદયમાં ચાલતા હોય ત્યારે શોક બહુ સ્વતઃ ઉત્પન્ન થતી એક વસ્તુ છે કે એને લેવા પણ નથી જવું પડતું. કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે છે કે અનિષ્ટપણાની સમજમાંથી ઉત્પન્ન થતી, પોતાની અધૂરપને ઓળખાવતી, અનિષ્ટ વસ્તુના વિશેષ વિચારમાંથી વધતી,
કાલે બહુ સરસ જે કીધું હતું કે છે ને ડોમિનો ઇફેક્ટ એટલે શું હોય કે એક વસ્તુ થાય ને એની ઇફેક્ટના લીધે બીજું થાય, બીજાના લીધે ત્રીજું થાય, ત્રીજાના લીધે હવે જરાક એવો નેગેટિવ વિચાર પણ જો સવાર પડતા કે રાત પડતા આવી ગયો તો એ કાં તો રાતને બગાડે કાં તો આખા દિવસને બગાડે, એટલું સામર્થ્ય હોય. કેવી રીતે? તો ડોમિનો ઇફેક્ટ. આ થયું છે એના અંતર્ગત આ થઈ શકે છે, આ થશે તો એનાથી પણ વધારે. એમ કરતા કરતા જે હૃદયમાં વિચારો આવે, જે પ્રભુ જે સેવામાંથી જ્યારે આપણે બહાર આવ્યા ને હૃદયમાં પ્રભુને પધરાયા, એની જગ્યાએ જ્યારે આ બીજા બધા નઈ કામના વિચારો આવે અને એનાથી અનિષ્ટ વસ્તુના વિશેષ વિચારથી વધતી ઉત્સાહને ઓસરાવી દેતી. એટલે આવું થવાનું છે. એટલે ઉત્સાહ તો ગયો બાજુમાં બજારમાં ફરવા, કારણ કે તકલીફ થઈ ગઈ હૃદયમાં આની. ઉત્સાહને ઓસરાવી દેતી, સ્વાંતઃને શિથિલ કરી મૂકતી. આપણે ફિઝિકલી મેન્ટલી બંને ડ્રેન થઈ જઈએ છીએ આનાથી. તમે જો કોઈ પણ દિવસ એવો હોય, કંઈ અશોકજન્ય તો કશું બન્યું જ નથી, ફક્ત ને ફક્ત તમારા હૃદયની અને મનની ખુરાફત જ છે કે જેના કારણે બધું થયું છે. પણ એ આપણે બધા એક્સપિરિયન્સ કરીએ છીએ કે આપણે ફિઝિકલી બી સ્લો ડાઉન થઈ જઈએ કે આજે કંઈ કામ ના થયું, આજે કંઈ જોઈએ ને એવું થયું નહીં, એવું ઘણી બધી વાર. પણ એ થવાનું મુખ્ય કારણ કે આ જે વિચાર છે એ ઉત્સાહને ઘટાડે અને એની સાથે સાથે સ્વાંતઃને શિથિલ કરી મૂકે. સ્મૃતિ તે શોક છે. જે કોઈ પણ પ્રકારની જે નેગેટિવ સ્મૃતિ છે, એટલે કે યાદોને જો રાખવી તો એવી રાખવી કે જેમાં ઉત્સાહ મળી આવે, નહીં કે શોક. તો સ્મૃતિ શિથિલ કરી મુકતી સ્મૃતિ તે શોક છે. એક શોક છૂટે ત્યાં બીજો આવે. સંસારીનો સ્વભાવ કેવો છે? તો કે સંસારીનો સ્વભાવ શોક શોધી લાવે. આપણને યથાર્થ બેસે એવી વાત કરી કે સંસારીનો સ્વભાવ કેવો? તો શોક શોધી લાવે. આપણે બહુ સુંદર જેજેશ્રીએ પહેલા જ દિવસે કીધું હતું કે આપણે બધું જ હોય ને એમાંથી કઈ જે ખૂટતું હોય ને એને શોધી કાઢીએ. ગ્લાસ ભરેલો આખો ના દેખાય, પણ અડધો તરત દેખાય, અડધો ભરેલો ના દેખાય. ચંદ્રમામાં આપણે વ્હાઈટ પેપર કોઈ પણ આપણને આપે ને એમાં કાળું ટપકું હોય તો તરત આપણને આખું બ્લેન્ક પેપર ન દેખાતા કાળું ટપકું પહેલા દેખાય. એટલે સંસારીનો સ્વભાવ જ એ છે કે શોકને શોધીને લઈ આવે. યુધિષ્ઠિરજીની પણ એવી સ્થિતિ થઈ છે. તો સંસારી પ્રભુના નિકટ છે એટલે તરી જશે. એટલે આપણે એ જ છે. આચાર્ય ચરણે જ્યારે ભક્તિ માર્ગીય સંન્યાસ કહ્યો છે તો આપણે સંસારી, પણ જો ભક્તિ માર્ગીય છીએ, પ્રભુને નિકટ છીએ, પ્રભુના અંતર્ગત જે કંઈ છે એ વિચાર છે, તો પછી છૂટી જશે. અને એટલે જ આપણે જે ગઈકાલે રાજાના સત્સંગ જ્યારે હું સાંભળી રહી હતી ત્યારે આપણે ગઈકાલનામાં નહીં પણ પરમ દિવસમાં એવું લીધું હતું કે ના, ગઈકાલે જ લીધું હતું એકચ્યુઅલી, કે પ્રભુની ઈચ્છાનો આદર કરવો અને નિત્ય પ્રભુને અનુકૂળ રહેવું. પ્રભુની ઈચ્છાનો આદર કરવો અને નિત્ય પ્રભુને અનુકૂળ રહેવું એટલે કે સ્વસુખનો વિચાર, તત્સુખનો વિચાર, સ્વસુખનો વિચાર છોડીને તત્સુખાત્મિકા જે ભક્તિ જે દમલાજીએ આપણને આપી, તો એ જે છે એ નિત્ય પ્રભુને અનુકૂળ થઈને રહેવું, એમાં જ બધું આવી જાય. કારણ કે આપણી દૈહિક અને માનસિક એટલે કે મનસ્થિતિ અને પરિસ્થિતિ એવી થઈ જાય કે જે પ્રભુને અનુકૂળ હોય. જો એ પ્રભુને અનુકૂળ હોય તો એમાં તો શોકને તો કોઈ સ્થાન જ નથી, મોહને તો કોઈ સ્થાન જ નથી. કારણ કે એમાં મોહનું પણ આવ્યું હતું કે સંસારીઓને પરસ્પર થયેલો જે સ્નેહ છે એ શેમાંથી ઉત્પન્ન થયેલો છે? મોહના કારણે. મોહ શેને જનિત છે? મોહ શેનાથી જનિત છે? માયાથી જનિત છે. અને માયા કોણ છે? પ્રભુની શક્તિ. પ્રભુની માયાની શક્તિ દાસી ખરી, શક્તિ ખરી,
દાસી હીરવાબેન, પણ દાસી એ દાસી ઉત્તમ શક્તિ કહી, પણ એ ઉત્તમ ઉત્તમ શક્તિ પ્રભુને આધીન છે, હા એટલે બીજા શબ્દમાં દાસી. દાસી બરાબર. હા, વલ્લભાખ્યાનમાં આવે છે ને. વ્યાસજીને દર્શન થયા છે કે પૂર્ણ પુરુષોત્તમ કોટિકંદર પર લાવણ્ય સ્વરૂપ, અને એમની સાથે પ્રભુની જ ઉત્તમ શક્તિ જે પ્રભુને આધીન છે એવી માયા, અને એ માયાથી જનિત મોહ, અને એ મોહમાં બંધાયેલો જીવ જે કર્મના બંધનમાં પડતા જન્મ મરણના બંધનને ભોગવે છે. આવા દર્શન કર્યા છે. બરાબર. તો આપણે એ પણ કાલે લીધું હતું રાજાએ, કે આપણે આપણું જીવન એ રીતે સુંદર રીતે કરીએ, પ્રભુને અનુકૂળ, એટલે મારા પ્રભુને જે રીઝે છે એવું. આ ઘર છે તો આપણે ચોખ્ખું કંઈ પેપર પર લખવાના નથી, ભગવાનનું જે ફોર્માલિટીઝ છે એ તો રાખવાની જ છે. પણ આ ઘર એટલે કાલે એક પંચ લાઈન જે લેવા જેવું તત્વ જો રાજાએ કીધું હોય ને, તો શું કીધું તું ખબર છે? કે બ્રહ્મ સંબંધનો જે આપણે સમર્પણ કર્યું બ્રહ્મ સંબંધમાં, તો એ સમર્પણમાં આપણે કર્યું શું? ઘર, પુત્ર, દારાગાર, આ જે બધું સમર્પિત કરીએ છે, તો શું એ ફિઝિકલ સમર્પણ છે? આ લાઈને છોકરાઓને આપણે ઠોકીને બેસાડી શકીશું અહીંયા, લો આ તમે, અમે પ્રભુને કહીશું કે લો અમે તમને આપી દીધા સમર્પણ? નો, ધેટ્સ નોટ ધ ફિઝિકલ સમર્પણ મહાપ્રભુજી ઇઝ ટોકિંગ અબાઉટ હિયર. આચાર્ય ચરણ જે અહીંયા આગળ સમર્પણની વાત કરે છે, કે ઘર છે, પુત્ર છે, દારાગાર, પતિ, ઘર, પુત્ર, કુટુંબ દ્વારા દ્રવ્ય, આ બધું જે સમર્પણ, એ શેનું સમર્પણ છે? તો આ બધામાં મારી આસક્તિ જે રહેલી છે, એ આસક્તિનું હું સમર્પણ કરું છું. કાલના સત્સંગમાં જે લેવાનું તત્વ હતું, ભાગવતજીમાં તો બધું જ લેવાનું હોય, પણ થોડું થોડું ગાંઠે બાંધીને આવવું જોઈએ. તો આપણે જ્યારે કહીએ તો આ ભૌતિકતા નથી, ઘર મારું છે, ઘર મારું છે, તો લખેલું કંઈ જવાનું નથી, પેપર પર મારું જ નામ રહે, પણ આ ઘર પ્રત્યે રહેલી મારી આસક્તિ છે, એનું સમર્પણ હું ઠાકોરજીને કરું છું. મારા પુત્રો, મારા પતિ, મારો દ્રવ્ય, જે પણ હું પણ છે, કે જેમાં મારી આસક્તિ રહેલી છે, એને હું આપના ચરણમાં સમર્પણ કરું છું. નિશાબેન, એના માટે એક્ઝામ્પલ હતો ખબર છે કે એક જણનો બંગલો હોય છે ને, પેલા એ એના ઘરે લૌકિક જાય. એક્ઝામ્પલ હમણાં રહેવા દેજો, પછી લેજો, કારણ કે વાર્તાજી હોય તો જ પતરાવો. નીતાબેન, પછી આખો પેરેગ્રાફ લેવાનો છે નિશા? જેવી ના, રીતે ઠાકોર પધરીએ રેડા આવતો તાકીની સંગીની કાલે સંગીની પધરાવજો પ્લીઝ. હું આજે વિનંતી કરું છું કે મને સમય બહુ જ ઓછો છે. હા, વાંચી લેતા વાંચી લે રેડા બેટા. ઉદંબર ની કહી શકીએ એમ કે તે ઉત્તર સંગીની. હા, હા, એ તો લીલા હા, સ્વરૂપ મારે જાણવું હતું, ખાલી નામ નહીં, મારે સ્વરૂપ જાણવું હતું. કાલે લેજો પ્લીઝ. હું હવે આ પેરેગ્રાફ નહીં લઈ શકું, મારે અહીંયા રાખવું પડશે. આજે મનન ચિંતન જે શોક સંબંધી કહ્યું, ઘણું બધું કહ્યું છે, કારણ કે આપણે શોધીને લાવીએ છીએ. તો મનન ચિંતન કરજો, વૈષ્ણવ પધરાવાય તો પધરાવજો. મારે તો સમય પર નજર પડી છે. નીતાબેન, આ આશરો થઈ જાય ને પછી તમે જે એક્ઝામ્પલ લેતા હતા એ પ્લીઝ લઈ લેજો, પણ મારો સમય થયો છે. કઈ ને કાલે લઈશું, વાંધો નહીં. ના, કાલે નહીં, લઈ લેજો, વાંધો નહીં, તમને યાદ આવ્યું છે તો. અને કોઈ તમે જે કહેવા એટલે ચાહતા હો, તમે જે સમજાય ને નિશાબેન હમણાં આશરો લઈ લો પછી કહો પ્લીઝ. લઉં. હા, હા, નીતાબેન, આશરો લઈને કરો. હા. વલ્લભાધીશ કી જય. ગોવર્ધનનાથ કી જય. मेरो तो तुम हो श्री वल्लभ स्वामी, मेरो तो तुम हो श्री वल्लभ स्वामी, मेरे अंतर की गति जानो, जानो अंतर यामी, मेरे तो तुम हो श्री वल्लभ स्वामी, तुम सर को नहीं दीन दयाल, मैं सर को नहीं कामी, रसिक बिनती
કરે ચરણ ચરણ શીસ નામી मेरे तो तुम हो शिवल्लभ शिवल्लभागी सती जय कुशाली जी परम दया सर्वसंग जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો અહીંયા એક વૈષ્ણવ પધાર્યા છે. વૈષ્ણવો અહીંયા એક વૈષ્ણવ પધાર્યા છે. જય શ્રી કૃષ્ણ કરાવો. નિશાબેન વિડીયોમાં દર્શન કરાવો. ચલો જય શ્રી કૃષ્ણ વૈષ્ણવના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારો વિડીયો કોલ કરો કહીએ. ઓહો, લો આ સંખેડાના છે, ઓળખો. કોણ છે? બરોડાની આમ તો. એ બરોડાના. આ મારા હસબન્ડ છે ને એ સંખેડાના છે, માલુવાળા. શું નામ તમારા હસબન્ડ નું? શૈલેષ જયંતિલાલ માલુવાળા. મારું વાળો શૈલેષ મારું વાળો. હા, ઓળખો છો? હું વાસના વાળા નૈનાબેન છું અને અમે મારું વાળા જયંતિ કાકા એટલે પેલી કલ્પના ને વીના ને એ લોકો ને બધા. હા હા, એ વિઠ્ઠલ એ મારા કાકા સસરાની છોકરી. એ અમારી જોડે અમે જોડે રહેતા હતા વાસના. ઓકે ઓકે ઓકે. ને અમે અમારા સગા થાય. કલ્પનાબેન તો છે ની, સ્મિતાબેન ના એ તો ઓફ થઈ ગઈ. સ્મિતાબેન ઓફ થઈ ગયા, એમને કેન્સર. પેલા આપની વાસના વાળા એ નતા ચંદુ કાકા, પેલા મારી બાજુમાં મકાન હતું. ઓળખો છો? બસ એમની બેન મંજુબેન મંજુ કાકી. મંજુભાઈ અમારી કોઈ મેં ઓળખ્યા મેં. મારું વાળા તો ઇન્દુબેન સરોજબેન ને ઓળખતા હશો ને તમે? હા હા હા. ઇન્દુબેન સરોજબેન ને અમારી બહાદરપુર અમારી શેરી ના જમે, કુટુંબી છે. બાદલપુર ના એ લોકો, ગોપા વાળા કુટુંબ ના જમે લોકો. તમે ક્યાં રહો છો? અમે બ્રેડિંગ્ટન રહીએ છીએ, સારાસોટા પાસે. ટેમ્પા ખરું ને, ટેમ્પા થી થોડું 1 કલાક દૂર અંદર સાઉથમાં. હું તો રાલેમાં આવી છું. રાલે. તમારા સાસુ નામ? મારા સાસુ નામ મધુકાંતાબેન હતું. ઓળખ્યા. બરાબર. ના, હું તો ફ્લોરિડામાં જ, પણ ટેમ્પા થી 1 કલાક અંદર, લાઈક સાઉથ બાજુ થોડુંક. સારાસોટા કે છે ને, સારાસોટા બ્રેડિંગ્ટન. હું તો મારી બેબી ત્યાં આવી છું 2 મહિનાથી. ક્યાં ગળી? અહીંયા. ઓકે ઓકે, તમે રાલે થયા. ઓકે ઓકે ઓકે. એટલે તમને નહીં ખબર હોય. હા હા. ના. તમારા નાના નવ તો અમેરિકા રહે છે ને? તમારા નાના નવ અમેરિકા રહે છે ને? ના, એ લોકો તો બધા બરોડામાં જ. બંને બરોડામાં છે ને? ના તો પેલા બહેની છે. આનંદ થયો તમને મળીને. જય શ્રી કૃષ્ણ. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગામના વૈષ્ણવ મળે તો આનંદ તો થાય ને. ગામના નાતના વળી. ચંદ્રિકા જય શ્રી કૃષ્ણ. કોઈ જય શ્રી કૃષ્ણ. મને કે છે. હા બકા, મારો પ્રશ્ન હતો. હા બોલો. બધા જવાબ સાંભળે. આ બધો બોલે છે જ નથી સંભળાતું.